નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે. દીપક ચુડાસમા અને સત્તુ ભુવાજી જે છે માલવાડા મેલડી, એમનો વિવાદ જે છે એનો અંત નથી થઈ રહ્યો અને દીપક ચુડાસમા જે છે એમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં સત્તુ ભુવાજીનો પર્દાફાશ કરવા માટે એક પછી એક કોલ રેકોર્ડિંગ અને પ્રૂફ સાથેના વિડીયો અને લાઈવ હાલતા ને ચાલતા કરી રહ્યા છે. દરરોજ સત્તુ ભુવાજીના વિરોધમાં પોલ ખોલવા માટે થઈને કંઈક ને કંઈક નવું લેતા આવે છે. આજે જે છે જામનગરથી કોઈ ભાઈનો દીપક ચુડાસમાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જામનગરવાળા ભાઈએ ઘણા બધા ખુલાસા કર્યા છે. હું તમને પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સંભળાવીશ, એમાં તમે સાંભળજો અને તમને શું લાગે એ કોમેન્ટ સેક્શનમાં કહેજો. થોડું ઘણું હું પણ તમને કહી દઉં, એમાં સત્તુ ભુવાજી ગરીબ માણસોને લૂંટે છે. 18 વરણ સત્તુ ભુવાજી પાસે ના જાય એવું કહ્યું. એ ભાઈ કહેતા હતા કે હું માતાજીમાં ને એ બધામાં માનું છું, પણ સત્તુ ભુવાજી ગરીબોને લૂંટે છે, ભગવાન અને માતાજીના નામ ઉપર લૂંટ કરે છે, એવું બધું સત્તુ ભુવાજી વિશે જામનગરવાળા ભાઈએ કહ્યું છે કોલમાં. તમે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી અને કહેજો કે તમે કોના પક્ષમાં છો. હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવું એ પહેલાં આવા જ ગુજરાતના ટ્રેન્ડિંગ અને લેટેસ્ટ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. હલો હમ. હલો હા, કોણ? નમસ્તે ભાઈ, હું જામનગર જિલ્લાની અંદરથી બોલું છું. બોલો બોલો. એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર બરોબર કર્યો છે, એટલા માટે કર્યો. હું એકવાર અહીંયા ગયો તો જોવરાવા, અને આ ગરીબ માણસોને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે. હે, હા, બરાબર. એટલે તમે જે આ મોકલો છો ને કોમેન્ટમાં, મેં ઘણું દીપકભાઈ ચુડાસમા બોલો છો ને તમે? હા હા. દીપકભાઈ, આ તમે કર્યું એ બરોબર કર્યું છે. એનું કારણ શું કે ગરીબ માણસોને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે. આપણે માતાજીનો વિરોધ નથી કરતા, માતાજીને આપણે બે હાથ જોડીને પગે લાગી, પણ આવી રીતના ખરેખર જો ગરીબ માણસોને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો તો અમે તમને આવી રીતના ફોન કરીને તમને શું કહેવાય, તમને સમર્થન આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ. કારણ કે ગરીબ માણસોને આવી રીતના ભાઈ લૂંટી અમે એકવાર અહીંયાથી ગયા હતા કે મારી બાને મજા નહોતી. કાંઈ એવું થતું નથી. માતાજીને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દઈએ, પણ આ લોકો તો તાવામાં પૈસા નાખે, ક્યાંય પાણીની સારી સુવિધા નથી, ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી, અને જે સુવિધા છે 5 રૂપિયાની બોટલ 20 રૂપિયામાં મળે. એટલે પાણી વેચીને 25 30 હજાર રૂપિયાના કાઉન્ટર એના માણસો બનાવે ને 2-3 સુધી વાડીઓમાં ગરીબ માણસોને રાખે છે ને આ અંધશ્રદ્ધા વાળી પબ્લિક સમજતી નથી. એટલે તમે આનો વિરોધ કરો છો એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં ભાઈ, સારું છું તમે ફોન કર્યો તે. ભલે ભાઈ, તમે આનો વિરોધ કરજો. હું વિડીયો જ વાયરલ કરું છું, આનો વિરોધ જ કરું છું. કારણ કે આના ગરીબ માણસો કોઈ ન લૂંટાવા જોઈએ. આપણે ગરીબ માણસો લૂંટાય ને, અને આ ગરીબ માણસોને તદ્દન લૂંટવાનો જ ધંધા કરે છે. 500 ને 1000 રૂપિયા તાવામાં નખાવે. હવે એને માતાજીને શું તાવાને? માતાજી તો એમ સમજી લ્યો કઈ માતાજી કઈ તાવાના ભૂખ્યા નથી કે કોઈ જાતની કઈ વસ્તુના ભૂખ્યા નથી. છતાંય આવી રીતના ગરીબ માણસોને લૂંટા રાખે છે ને એનું શોષણ કર્યા રાખે છે. ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય, પણ આ જે પબ્લિક છે જે ભણેલી નથી ને અંધશ્રદ્ધામાં જીવે છે ને, તમે આને કોક ઉચ્ચ અધિકારી આગળ આની રજૂઆત કરો ને તમે આને હે ને આનો પર્દાફાશ કરો કે આપણે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથાવાળા છે એની આગળ રજૂઆત કરીને આનો પર્દાફાશ તમે કરાવો. ભાઈ, મને ખબર છે કે તમને આવી ધમકીઓ આપ્યા રાખે, ઓલું આપ્યા રાખે. હું તમારા વિડીયો ઘણા જોઉં છું. શું સાચી વાત છે ભાઈ. હવે તો ધમકી તો આવે છે, પણ આપણે કઈ દીવાનું થતું નથી ભાઈ. ગમે એટલું ના, તમે વિરોધ કરજો જ ભગવાન, અમે તમારા ભેગા જ છે, કાંઈ વાંધો નહીં. ગમે ત્યારે ફોન કરજો, આ નંબર મારા જ છે. હું જાતે સતવારો છું, હું દલવાડી. બરાબર. અને હું લગભગ 1.5 મહિના પહેલા અહીંયા અમે ગાડી લઈને ગયા હતા, અને તદ્દન લૂંટવાના જ ધંધા કરે છે. પાણી પીવું હોય 5 રૂપિયાની બોટલ 20 માં વેચી, એટલે એમ સમજી લો હાન પડે 1000 બોટલ વેચે એટલે સીધો એને 13,000 નો પાણીમાં પ્રોફિટ થાય. ભજીયા વેચે તો 40 રૂપિયાના 100 ગ્રામ વેચે તો હાન પડે 20 કિલો એટલે વેચે એટલે 1000 રૂપિયા 2000 રૂપિયા
એવી રીતના ગરીબ માણસોને ઈ ખવડાવે, પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું, મોરું મૂતર જેવું પાણી પીએ. હવે એ પાણી પીએ કોઈ મોઢામાં, દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીએ, એટલે એનો ધંધો તો હાલવાનો જ છે. પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણીનો ધંધો હાલ્યા રાખે. 5 રૂપિયાની ચા 10 રૂપિયામાં વેચે, હાંજ પડે 25-30 હજાર રૂપિયા. એટલે પબ્લિક ને આવી રીતના લૂંટવાના ધંધા કરે છે, ખાણી પીણીના ધંધામાંથી. અને એના ને એના જ માણસો છે ને આ પબ્લિક સમજતી નથી. એના માટે આપણે જાગૃત કરવા માટે તો આ બધું મિશન ઉપાડ્યું ભાઈ. ભલે ભલે ભગવાન તમે સારું કર્યું, માતાજી તમારું સારું કરે ને હજી આનો વિરોધ જ કરજો. હું તો એકવાર ગયો હતો ને, હું તો મારી ગાડીની બાયણે ને નીકળ્યો. મેં તો કઈ આવી રીતના હોય કૂતરા, અને દાણા જે દેવાના હોય ભૂવો દાણા દે, એની બદલે એના માણસો દાણા દે. ભૂવાનો ટાઈમ ન હોય ને. હા, ભૂવા આગળ ટાઈમ નો હોય ને આવા તાવામાં 500 નાખો ને 1000 નાખો ને હાલો થઈ ગયું તમારું કામ, જાઓ થઈ જાય. આટલા રવિવાર ભરજો ને આટલા અહીંયા નામ લખાવજો ને 2 દી સુધી રોકી રાખે, એટલે એને એમાં વેપાર ચાલુ થાય. એટલે ગરીબ માણસોને શોષણ કર્યા રાખે એવી રીતના, ને પાછા 500-1000 બીજા નખાવ્યા રાખે. બરાબર. એટલે આવી રીતના શોષણ કરીને જ ગરીબ માણસોનું શોષણ કરી અને એને લૂંટ્યા રાખે. આપણે માતાજી, જો આપણે માતાજીનો વિરોધ નથી કરતા, માતાજી બધાયનું સારું કરે, પણ આ જે આવી રીતના શોષણ કરે છે ને એના માટે જ મેં તમને ફોન કર્યો હતો કે ખરેખર આ ન થવું જોઈએ. અને તમે વિરોધ કરો છો, ભગવાન તમને ધન્યવાદ આપે, માતાજી તમને વધારે શક્તિ આપે કે આનો વિરોધ ચાલુ જ રાખજો. હું કરીશ મારી રીતે. ભલે ભગવાન, હાલો રાખું જો ભગવાન. ભલે.